તમારો છોકરો તો અમને ગમ્યો, પણ એને કોઈ ખરાબ ટેવ તો નથી ને? ના, મારા છોકરાને એકેય ખરાબ ટેવ નથી. એકલી ખાલી ડુંગળી ખાવા જોવે. હા તો ભલે ને ખાતો ડુંગળી ખાવામાં શું વાંધો? અને ડુંગળી ત્યારે જ ખાય જ્યારે ઈ સિંગ ભજીયા ખાય. કાંઈ વાંધો નહીં, ખાવ તમારે સિંગ ભજીયા. સિંગ ભજીયા ઈ ત્યારે જ ખાય જ્યારે હું પીવા બેઠો હોય, અને પીવા ઈ ત્યારે જ બેહે જ્યારે ઈ જુગારમાં હારી ગયો હોય. અને હું જુગારમાં ત્યારે જ હારું જ્યારે પાછું મારું બ્રેકઅપ થાય. કા મમ્મી? અને બ્રેકઅપ ત્યારે જ થાય જ્યારે ઈ બીજી છોકરી યાર પકડાણો હોય. બાકી મારા છોકરાને કોઈ બીજી ખરાબ ટેવ નથી. હવે આમાં બાકી શું રહ્યું? મારો છોકરો તો ફૂલ જેવો છે. ફૂલ જેવો નહીં, બાવળિયાના કાંટા જેવો છે. લઈ જાવ નહીંતર કરમાઈ જશે. હું જે ડ્રેસ લાવ્યો તો એમાંથી તને કયો ગમ્યો? મને તો એકેય ડ્રેસ એમાંથી નથી ગમતો. લે કેમ? મને તો એવો ડ્રેસ જોવે છે કે હું પહેરું ને તો આખું ગામ મારી પાછળ આવે. 2 મીટર કફન લઈ દે એટલે આખું ગામ પાછળ આવે. આજ તો જોઈ લઈશ તને. આવા દે મારા છોકરાને આજે કહી જ દઉં. શું થયું? સવારની જો કેટલી વાર ચા નું કીધું તો 1 કપ ચા નથી દેતી ને મારી સામું બોલસ ચા તું એને કે. એમ? ઉભા રહ્યો, તમે સાઈડમાં જાઓ. તારી આટલી હિંમત કે તે મારા મમ્મીને ચા નો બનાવી દીધી? એક દિવસ એવો હાથ ઉપાડીશ ને કે બીજો હાથ ઉપાડીને માફી માંગી લઈશ. આખો દાડો હું આનો ફોનના ઠીકરાને લઈને ગયો. પેલા હોડાવાળા ધુરાભાઈને જુઓ, પન્ની નવ્યા ને એણે બૈરાને એણની જે ખરાબ આદત ને ગમતી હતી સબ બદલી નાખી. તો એ હું ધુળાભાઈને જોવે, પેલા સામેવાળા રૂપાભાઈને જો, આનંદ બૈરીને આનંદ આદત ને ગમતી હતી કે તેની હાથથી બૈરી જ બદલી નાખી. મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. આ બધા એમ કે છે કે નાઈએ એટલે શરીર આપણું સાફ થઈ જાય, તો આ ટુવાલ થી લૂછીએ તો ટુવાલ કેમ મેલો થઈ જાય છે? એટલે એક વાત પૂછું, એવી કઈ વસ્તુ એક તમે રોજ જોવો પણ તોડી નહીં શકતા? રવા દે ને, માર નહીં કેવું, તને ખોટું લાગી જશે. ના બોલો બોલો, નહીં ખોટું લાગે. અલે રવા દે, તને ખોટું લાગી જશે કહું ને. અરે બોલો બોલો, નહીં ખોટું લાગે. તારું મોઢું. ઓલા ગયા મહિને મારી પાસેથી પૈસા લઈ ગયો તો ઈ તો લાય. હવે તું તો કેતો તો પગાર થાય એટલે આપી દઈશ. અરે મમ્મી આપી દઈશ. હવે આ વખતે થોડો ખર્ચો વધી ગયો તો આવતા મહિને આપી દઈ, પગાર થાય એટલે. હા તો એક કામ કરીએ, તારી પાસે અત્યારે નથી ને તો એક કામ કર, અડધા પૈસા આપી દેજે, અડધા હું ભૂલી જઈશ. હા તો અડધા અમે ભૂલી જઈએ, હિસાબ બરાબર. તારા લગ્ન તો થઈ ગયા છે પણ છે ને વહુની એક પણ વાત માનતો નહીં. ઈ બધું એના પિયર થી શીખીને આવી છે કે કઈ રીતે છોકરાઓને કાબુમાં રાખવા. હા મમ્મી. એમ છે ને, કઈક કરવું પડશે મારે. ભાવિન સાંભળો ને, મારા પપ્પાને 1 લાખની જરૂર છે પણ તમે આપતા નહીં હો. અને સાંભળો, મારી બેનપણીના લગ્ન છે તો મને 3-4 ડ્રેસની જરૂર પડશે પણ તમે ન અપાવતા ચાલશે. અને આખો દિવસ હું કામ કરીને થાકી જાઉં છું પણ તમે નોકરાણી ન રાખતા, હું કરી નાખીશ બધું. મમ્મી તમે જે કીધું તું ને એ મેં કરી નાખ્યું. શું કર્યું? અરે તમે કીધું તું ને કે તારી વહુ કોઈ પણ વાત કે તો માનતો નહીં, તો હમણાં જ મને કહેતી હતી કે એના પપ્પાને 1 લાખ રૂપિયાની જરૂર છે પણ એ કે દેતા નહીં, તો મેં તરત આપી દીધા. પછી પાછી તરત કહેતી હતી કે મારી બેનપણી લગ્નમાં મારે જવાનું છે, 3-4 જોડી ડ્રેસ જોશે પણ એ કે તે દેતા નહીં, હાલશે. તરત મેં ફોન માંથી ટ્રાન્સફર કરી દીધા પૈસા. મેં તો લઈ લે જા. એને એમ કે હું એની વાત માની જઈશ એટલે નો માન્યો. પછી પાછી હજી ઓય આ બધા પતંગ ચગાવવા લાગ્યા. ઉત્તરાયણ ને ખાલી 2 જ દિવસની વાર છે, હાલો ને આપણે પતંગ લઈ આવીએ. એલા ભાઈ હા હવે લઈ આવશું, હું ઉતાવળ છે. પણ આને ક્યાં પતંગ ઉડાડતા આવડે છે? અરે પતંગ ઉડાડવાની ક્યાં વાત કરો છો? આ તમારા પરિવારના સુખ ચેન ઉડાડી દીધા, તો પતંગ તો આમ ઉડાડી દઉં. મમ્મી એક વાત છે. શું વાત છે? તો 1 લાખ રૂપિયાની વાત છે, કોઈને કહેતા નહીં. હા નહીં કહું કે. જો ભાવિન નહીં ન કહેતા. હા ભાઈ હા, હવે કે ને. 1 લાખ રૂપિયા ઉછીને આપો ને. જાતો નથી. મમ્મી શાક માર્કેટ જાઉં છું, કયું શાક લાવું? તને કયું ભાવે? મને ભીંડો ને બટેટા. હા તો ઈ 2 નહીં લાવતી, બાકી બધું લાવજે. તો મમ્મી હા બોલ. આ લોકો તો મને ખાવાનું બનાવવાનું કહે છે. હાથે બનાય? મને તો મેગી સિવાય કશું આવડતું નહીં. ચાંદ તને શીખવાડતી હતી, તાન તો ડોળા ફોન માં હતા. પણ મને હું ખબર હતી કે ખાવાનું બનાવવાનું કે છે. તો કંટાળ ગોખલા નથી પૂછવાની લઈ ગયા તા.